આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ। નડિયાદમાં આરએસએસના શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી શસ્ત્ર પૂજન સાથે પથ સંચાલન યોજાયું। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી મહોત્સવ નિમિત્તે નડિયાદ શહેરમાં વિજયાદશમીના પવિત્ર દિવસે ભવ્ય પથ સંચાલન અને શસ્ત્ર પૂજન કરાયું। આરએસએસની સ્થાપના વિજયાદશમીના દિવસે થઈ હોવાથી આ પર્વની ઉજવણીએ વિશેષ મહત્વ આપવામાં આવ્યું। ખેડા જિલ્લાનો આમ બે સંઘની દ્રષ્ટિથી બે જિલ્લા છે, કપડવંજ જિલ્લો અને નડિયાદ જિલ્લો। કપડવંજ જિલ્લાની અંદર 6 તાલુકા આવે છે અને નડિયાદ જિલ્લાની અંદર 7 તાલુકા આવે છે। તો આ પ્રકારે અને નડિયાદની અંદર 3 ઉપનગરનો વિચાર કરેલો છે। એમાં વલ્લભનગર એક ઉપનગર છે, જલારામ વિસ્તાર ઉપનગર અને સંતરામ વિસ્તાર એક ઉપનગર। તો અત્યારે સંતરામ વિસ્તાર ઉપનગરનો કાર્યક્રમ હતો। अन्य क्या जिला છે? કપડવંજ જિલ્લા છે, એમાં કયા કયા ગામોની અંદર? કપડવંજ જિલ્લો છે, એમાં કઠલાલ તાલુકો, કપડવંજ તાલુકો, આતરસુંબા તાલુકો, ગલતેશ્વર તાલુકો અને ઠાસરા તાલુકો। મુખ્ય હેતુ શું હોય છે? મુખ્ય હેતુ એ જ કે સમાજની અંદર આત્મગૌરવ નિર્માણ થાય અને સ્વયંસેવકો એ દિવસે શારીરિક અને બૌદ્ધિક પ્રકારના કાર્યક્રમો કરીને પોતાના કાર્યક્રમોનું પ્રદર્શન કરે।